સુરત જિલ્લા પોલીસ હાલ એક મુહિમ ચલાવી રહી છે। સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ સૂત્ર હેઠળ જિલ્લા પોલીસ એક બાદ એક માદક પદાર્થના જથ્થા પણ ઝડપી રહી છે। ત્યારે ગઈકાલે પણ સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા મોટી માત્રામાં પ્રતિબંધિત માદક પદાર્થ અફીણ ઝડપવામાં સફળ થઈ છે। બાતમીના આધારે જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ ગઈકાલે કડોદરાના નવા હળપતિવાસમાં આવેલ ભવાની કરિયાણા સ્ટોર નામની દુકાનમાં દરોડા પાડ્યા। દુકાનમાંથી એક પુઠ્ઠાના બોક્સમાં મૂકેલ 1 કિલોના પેકિંગમાં એવા 5 પેકેટ અફીણના મળી આવ્યા હતા। જિલ્લા ઓપરેશન ગ્રુપની ટીમ તમામ અફીણનો જથ્થો તેમજ 2 મોબાઈલ મળી કુલ 26 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો છે। સુરત રેન્જ આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબની સૂચનાથી સુરત જિલ્લામાં ડ્રગ્સની નાબૂદી માટે પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોશર સાહેબના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા પોલીસ દ્વારા આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સનું કેમ્પેન ચલાવવામાં આવી રહેલ છે। આ કેમ્પ અંતર્ગત એસઓજી દ્વારા સુરત ગ્રામ્ય જિલ્લામાં ડ્રગ્સની નાબૂદી માટે મુહિમ ચલાવી ઘણા સંખ્યામાં કેસો કરવામાં આવી રહેલ છે। જે અંતર્ગત ગઈકાલે સુરત જિલ્લા એસઓજીને માહિતી મળેલ કે કડોદરા જીઆઈડીસી વિસ્તારમાં હળપતિવાસમાં એક કરિયાણાની દુકાનમાં અફીણનું વેચાણ ચાલી રહેલ છે। જે ગેરકાયદેસર વેચાણ બાબતે એસઓજી ટીમ દ્વારા સદર જગ્યાએ રેડ કરવામાં આવેલ અને રેડમાં અફીણનો જથ્થો 5 કિલોગ્રામ જેની કિંમત આશરે ₹25,41,000ની અને મોબાઈલ નંગ 2 જેની કિંમત ₹75,000 એમ કુલ મુદ્દામાલ 26,16,500નો મુદ્દામાલ મળી આવે। સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા દુકાનદાર પિન્ટુ કેસરી મલ લુહારની ધરપકડ કરી છે। પિન્ટુ હાલમાં જ 12 ધોરણ પાસ કરી હાલ નીટની એક્ઝામની તૈયારી કરતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। પોલીસ તપાસમાં પિન્ટુ આ અફીણનો જથ્થો કડોદરા નજીક આવેલા વરીલી ખાતે રહેતા બુધાલાલ બિસરોઈ નામના ઈસમને આપી ગયો હોવાની કબૂલાત કરી છે। પોલીસે બુધાલાલ બિસરોઈને વોન્ટેડ જાહેર કર્યો છે। તેમજ પિન્ટુ આ અફીણનો વ્યવસાય ક્યારથી કરી રહ્યો છે અને અત્યાર સુધીમાં કોની પાસે અફીણનો જથ્થો લાવ્યો છે તેની તપાસ શરૂ કરી છે। પ્રાથમિક પૂછપરછમાં આરોપી પિન્ટુ ઉર્ફે પિન્ટુ સન ઓફ કેસરીમલ લુહાર ઉંમર આશરે 24નો મળી આવેલ। જેની પૂછપરછ કરતા સદર આરોપી આ કામે વોન્ટેડ આરોપી બુધારામ દેવારામજી બિશ્નોઈ હાલ રહેવાસી સાંઈ દર્શન સોસાયટી વરેલી નાઓ પાસેથી છેલ્લા 1 વર્ષથી આ મુદ્દામાલ મેળવતો હોવાની બાતમી મળી આવેલ છે। આ ગુનામાં વોન્ટેડ આરોપી બાબતે વધુ તપાસ ચાલુ છે। આ દુકાન ભવાની કિરાણા સ્ટોર નામની દુકાન છે, જે કડોદરા જીઆઈડીસી પોસ્ટે વિસ્તારમાં નવા હળપતિવાસમાં આવેલી છે। આ સરકારી આવાસમાં છે। અને જે આરોપી પકડાયો છે તે શું કરે? આ પકડાયેલ આરોપી હાલમાં ધોરણ 12 પાસ થઈ અને કોઈ પરીક્ષાની તૈયારી કરતો હોવાનું જાણવા મળેલ છે। બ્યુરો રિપોર્ટ RN ન્યૂઝ સુરત।